કેવી હાવ આરામ કરે છે જો તો હાવ કાંઈ છે અને ઉપાદી ઉપાદી ક્યાંથી હોય? તમારે ટિફિન થઈ ગયું છે, કચરા પોતા થઈ ગયા, હવાના નાસ્તા થઈ ગયા, હવાના વાસણ ઉટકાઈ ગયા છે, તો પછી હવે તો હું બેહું ને. બોલો લ્યો, જરીક 5 મિનિટ બેહું ને એમાં એને કીડ્યું ચડે છે. હા પણ હવે તાર નિરાત ને આખો દી એને ટિફિન થઈ ગયું છે, તારી બપોરની રસોઈ થઈ ગઈ, હવાનું બધું કામ થઈ ગયું, તાર કેવી શાંતિ હવે આખો દી? કેમ મારી શાંતિ તમારાથી જોવાતી નથી? મમ્મીને બોલાવી લેવાસ ગામડેથી. આને લે, આને શું થયું? કાંઈ ઊભી થઈ ગઈ? એટલે તમે માનો છો ને કે મારી અશાંતિનું કારણ મારા સાસુમાં છે? અરે આ કેમ બોલાઈ ગયું મારાથી? અરે એમ નહીં, આ તો એમ કે હોય મમ્મી તો એમ કે હાવ આરામથી આમ ના બેઠી હોય ને. હા ઈ જ કહું છું, એ હોય તો આરામથી ના બેસી શકું હું. બધું કામ થઈ ગયું તો ના બેસી શકું ને. અરે પણ એમ હા હવે પણ થઈ જાહે. જાઓ છાન મને ઓફિસે. મારે તાજ મારી બેનપણીને બોલાવીને એમ ધમાલ કરવી છે. તો હું રજા રાખ દઉં ઓફિસે. એ જાઉં છું. દાસુ જેવું કરે ને કે કઈ બોલવાની જરૂર જ ના પડે. બોલો એને ઊભી પસળીએ ભાગે ઘરવાળા તો. જાવશો કે? અરે જાઉં છું પણ હવે. હા એલી મારા ઘર હાલ ને. હાર વાત તો હું તારી ઘર આવું, બીજું તો હું બહુ કેસ તો. એને ક્યારેક લાભ દેવાય ને. એ મૂકી જાવ તને જ્યાં જાવ હોય ત્યાં. જો તો હજી કાન હરવા રાખી નાખી સાંભળે છે. એ નથી મૂકવા આવું, હું વઈ જઈશ. અરે આ તો એમ કે રસ્તામાં આવતો જ મૂકી જાવ. તમે જાવશો કે પછી દવાખાનાના રસ્તે જવું છે? અરે જાઉં છું. અરે વાહ, ઘર તો જો હારી કેવું અસર બનાવ્યું છે. આ નવા ઘરે પહેલી વાર આવી હો. મને લાગે એટલે જ છે ને હારીએ બતાવવા હાટું મને એમ કીધું કે તું આવશે. બાકી તો અસર ધોઈડી આવે છે. કાંઈ એને બનાવવું ના પડે ને ઘરે. એટલે આ વખતે હે ને દેખાડો કરો ખોટે ખોટો. ઘોયરું ને હું એમ ના કહું ખારું છે. અરે આવો ગલી, મને તો ખબર પડી જ ગઈ હતી અંદરથી કે તું છો. હારીને એમ પૂછીશ ને હું કે કેમ ખબર પડી તો હોશિયારી મારશે. એમ કે હે કે અમારે તો કેમેરા છે એટલે ખબર પડી જાય. હું પૂછવાની જ નથી ને. સારું કહેવાય એટલે ખબર પડી ગઈ. અંદર આવવાનું તો કે બાથી જ મોકલી દેવી પાછી? અરે ના ના, આવ ને અંદર. અમારે તો કેટલા બધા રૂમ છે, પછી તને કન્ફ્યુઝન થઈ જાય ને શેમાં જાવું એમ. હા એટલે તારી રાહ જોઈ ને બેન. તું જેમાં ઈચ્છા એમાં બધા જ મારે ફૂલ્લી ફર્નિચર છે. જો એની હોશિયારી ચાલુ કરી છે. હા એ તો એમ જો નવું ઘર કરતા હોય તો ફૂલી ફર્નિચર જ હોય ને, તો જૂનું હોય ના કરવાનું હોય, બાકી તો કરવાનું જ હોય. હું ના પડવા દઉં નીસું જો ને તું. મેં ઓલી રિંકીને પણ બોલાવી છે, એ નહીં આવી હોય. આ લે તરત ખબર પડી જ જાય છે કે અહીંયા કોણ આવ્યું કોણ નહીં. તો ના ખબર પડી તને? હા હવે પકડાણી. અરે હા એટલે જ મેં પૂછ્યું એમ કે મેં જોયું નહીં ને કેમેરામાં કોણ છે ને કોણ નહીં ને, તો મને લાગ્યું કે નહીં આવી હોય એમ. હજી આવી નથી કેમેરામાં એટલે. હાય ભલે કહી દીધું. તને ઓલી પૂછે ને કે મને ખબર પડી કે તું આવી છે, તું એમ ના કહેતી કે ઓહો કઈ રીતે ખબર પડી છે ને હોશિયારી મારવા એમ કે મારા ઘરે કેમેરા છે ને મને ખબર પડી જાય આમને તેમને પૂછવાનું તીરું ફલાણું. એટલે હે તું ખાલી ઊભી રહે છે એમ કે હા ભલે પડી ગઈ. હા તો બરાબર છે ને પડી ગઈ બરાબર છે, હમણાં આવશે બરાબર, એવું જ બોલવાનું છે. એ હા પણ શ્વાસ તો લે. હેલો, ચાલો અંદર. એલી મને કઈ ના પૂછ્યું એવું. હા એલી તો ભૂલાય જ ગયું કે મારા ભેગી હતી તો કેમેરા ક્યાંથી જોયા? અરે મારું બધું બોયલું વ્યર્થ ગયું. આવો બેસો. આ લે હવે ક્યાં ખુરશી રાખી એક અસલ સોફો ઓલો કરાવ્યો ને? એ તો જસ્ટ એમ જ, એમ કે આપણે 3 હતા ને, હજી એકાદી આવે કદાચ તો એમ બધાને પૂરી પડી રહી. આ લે પૂરી પડી રહી એટલે તો સોફા કરાવે ને હું હવે મહેમાન 4-5 જણા તો થવાના હોય તો સોફા એમ જબરા બબરા ના કરાવાય? હા એ તો એમ જ હોય ને. તમે બેસો ને પાણી લઈ આવું. એલી પણ ગગલી આવું હું બોલસ? અરે તને ખબર નથી એને છે ને હોશિયારી મારવા જ આપણે બધાને બોલાવ્યા છે. ન કરતો કોઈ દી બોલાવે છે આપણે, તને એવું લાગ્યું કે મને બોલાવી? એને કરશે ને જાપી જાય આપણી ઘરે, કોઈ દી નથી બોલાવતી ને લોભણી. આ જે ખબર નહીં હું જાગ્યું પછી મને ખબર પડી એને નવું ઘર લીધું ને એટલે બધું બતાવવા હાટું. એટલે એમ આપણે પૂછવાનું તો નહીં જ. ઓહો આવા બધા સોફા ને એવું કહીશ તો એ 5 ફૂટ ઊંચી આવશે એમ જબરી બબરી આવશે. તું સો ભાઈ ચાલાક. તો મને હવાનો વિચાર આવતો હતો કે મેં ફોન કર્યો તો એને મને એમ કાં કીધું કે અહીંયા આવ્યું, એટલે હવે મને સમજાણું કે એનું નવું ઘર એને દેખાડો કરવા હાટું. હા હવે બેસ તો ખરી. આપણે તો સાદી ખુરશીમાં જ બેહું, આપણે એવા સોફા બહુ ભારે લાગે, ગરમ લાગે. આલે લે પાણી ના લેવી. અરે એમાં એવું છે કે ફિલ્ટર હતું ને તો એમાંથી મારે ગોરામાં નાખવાનું હતું, એ ભૂલી ગઈ હતી. તો પાણી થોડુંક ઠંડુ નહોતું ને તો પછી ગોરામાં નાખ્યું છે ને ફ્રીજમાં મૂકતા ભૂલી ગઈ હતી. અરે તું હું નથી ભૂલી? ગોરો ભરતા ભૂલી ગઈ, ફ્રીજમાં મૂકતા ભૂલી ગઈ, ભૂલી ગઈ. આ બધું દેખાડા કરવામાં જ મને એમ યાદ છે બધું. શું બોલ્યા? અરે ના એ તો ભૂલાય છે એમ કહેતી હતી હું. એલી ગગલી આવું હું કરસ? દેખાડો કરવાનું ભૂલે તો બીજું યાદ રહે ને. એને એવું વિચારી રાખ્યું હશે કે આ બતાવીશ એમાં પાણી ભરવાનું ભૂલી ગઈ ગોરામ. બોલ હેલો. લે તને બોલાવી છે? હા એને એમ હોય ને કે દેખાડાનું ભેગું કામ પતી જાય કા? શું? એ ગગલી એની બેસ્ટ ફ્રેન્ડ છે, કહી દે હે બધું તારું. એટલે હું કઈ નથી બીવશું. બોલો હાલી નીકળી હતી, કહી દે કેવા હાટું જેને કહું છું કે એ મને કહી દે એને ખબર પડે કે આપણે ખબર પડે હે. એ હાલ ને આવી ગઈ જો આવી ગઈ. હજી પાણી ઠંડુ નથી થયું તે લઈ આવે. અરે હેતવી આય.
અરે હું જસ્ટ કહેવા જ આવી હતી કે મને છે ને એક કામ યાદ આવી ગયું છે ને તો હું પછી આવીશ એમ. હા આમ ભી પણ તે તો ઘર જોઈ જ લીધું છે ને. જોયું મેં તને કીધું તું ને એને ઘર બતાવવા હાટું જ બધાને બોલાવ્યા હતા, દેખાડાનું પ્રદર્શન કરે છે. હા એ લીધું તો હાસી હતી હો. હું કહેસ તું ઘર જોવા બોલાવ્યા છે અમને બધાને, તો એમ કઈને બોલાવે ને કે ઘર બતાવશે. અરે એમ નહીં, આ તો તમે આવ્યા તો બતાવી દઉં એમ. ના ખોટું બોલમાં ત્યાં એમ કીધું આમ તો તે ઘર જોઈ લીધું છે એટલે તે અત્યારે અમને ઘર જોવા જ બોલાવ્યા છે. હા પણ ગગલાભાઈ કેમ ના આવ્યા, એને બી મેં કોલ કર્યો હતો. આ દોઢીએ એને ફોન કરી દીધો છે, એ કઈ ઓફિસ મૂકીને થોડોક આવવાનો છે. હાય હેતવી, એલી આ ગગલા જેવો અવાજ ક્યાંથી આવ્યો? ગગલો જ આવ્યો જો પાછળ. ના હોય એ હોય તો ધોકાવી નાખું જો તો. આ લે તમે આવ્યા, ઓફિસે કઈ કામ નહોતું આપ્યું તમને તમારા બોસે? જો તો જવાબ એ દેશે ને હેતવી પાસે સેતી. ઓકે હું જાઉં છું હો હવે, તમે બધા એન્જોય કરો. મેં તમને કંઈક પૂછ્યું. હા બોલ ને. પાછું નહીં બોલું, હું થોડીક વાર પહેલા બોલી પણ હવે નહીં બોલું. બોલ ને હવે. અરે બેસો હું પાણી લઈ આવું. અને આ કલાક થયા પાણી લઈ આવું કરે છે, હજી ગોરામાં ઠંડુ પાણી નથી થયું. તો મને કહેવાયનું લઈ આવત બોટલ ઠંડા પાણીની. ઓહો તમને તો ચિંતા છે કોઈ તમારી ફ્રેન્ડની, વાત જવા દ્યો. અરે મારી નહીં, હવે તારી ફ્રેન્ડ છે એટલે. હા બટ મારી ફ્રેન્ડ હોય તો મને ચિંતા થવી જોઈએ ને કે ભાઈ પાણી નથી તો હું લઈ આવું ને, એના બદલે તમને થાય છે તો તમારી ફ્રેન્ડ થઈ ને. બોલો લ્યો આજે ગગલા ભાઈનું આવી બેનું. આલે આ રેન્કી છે ને દાંત કાઢે છે, ઈ તો ખાલી હસે છે, દાંત તો તમારા નીકળવાના. ઘરે આવો. અરે હું થઈ ગયું પણ તને હાવે લાવ કેમ જાય ખબર જ ના હોય. અને એમાં આવ્યા તો એનું હજી પાણી જ કરે છે ઓલી, હજી પાણી નથી લઈ આવી. ભલે ને ભાઈ ગરમ દે ને, ગેસ ઉપર સડેલું હોય તો હાલશે ભાઈ, પાણી તો પીવા દે જરીક. આવી ગરમીનું પાણી નથી પાયું બોલ. હજી આ શરબત બરબત તો એક નંબરની વાત છે, આ ઘર દેખાડામાંથી લૂસી નહીં આવે. અરે પાણી ને એ તો બધું ચાલ્યા કરશે, એ તો હું ભૂલી જ ગઈ કે તમે આવ્યા, એ મેં ઘરે જ નથી બતાવ્યું. ગગલાભાઈ ચલો પેલા હું ઓલું હોલ ને બધું બતાવી દઉં તમને. ત્યાં આપણે કેમાં બેઠા છીએ, હોલ ના જવાય આને? અરે આ માસ્ટર હોલ નો કહેવાય, આને મિની હોલ કહેવાય. માસ્ટર હોલ આપણે પેલા મળ્યા ને ત્યાં એને માસ્ટર હોલ કહેવાય. મી સરખાઈ જોયો ને હોય ને ગગલાભાઈએ. અરે ઉપાધિ કરમાં બે આંખો આપી છે જો તો કોડા જેવી, અસલ જોઈ લીધું હશે બધી. તું મુંજામાં તું પાણી દે ને. હવે મેં કીધું પાણી શું પછી હવે ઠંડુ જ લઈ આવું એમ. અરે બાપા તું કેદી ઠંડુ લઈ આવીશ, હજી પાણી નથી લઈ આવી. તું પાણી દે ભાઈ, પાણી દે, તરસાને પાણી પાવ. એક મિનિટ ઊભી રહે, હમણાં ગગલો છે ને એમ દોડતો જાય ને દુકાને ઠંડા પાણીની બોટલ લેતા આવશે. કા ગગલા? જોતો આ મારી ઉપર જ આપેશ. હા લઈ આવું, લાવો. અરે ના એ ગગલી તે કીધું એમાં જ આવી ગયું. ગગલી એને મેં કીધું તું. હા ક્રેડિટ ગગલાભાઈ ને આપો ભાઈ, ગગલી ને આપો માં. વરી ગગલાભાઈ નું નામ કોઈ બીજા લઈ જાય તો એક કામ કર છે ને, તાર ઘરમાં પાણી છે તો ખરી ને? નથી એવું નથી ને ક્યાંક મગાવ્યું હોય ને અમને એમ કહેતી હોય ફ્રીજમાં છે ને ગોરામાં છે ને કરતી. જો હોય ને તો માર બેન તું છે ને ખાલી પાણી ભરી આય, ગરમ હોય તો ગરમ, ચૂલા ઉપરનું હોય તો હાલશે, અમને પાણી પીવા દે બેન. અને તું હિંગણા વેળા બંધ કર, તારી સાથે આસી બધાય. એવી બધી તરસ લાગી છે. આ લે ન્યા બેહી ગયો, તને ઘરના માલિકે કીધું બેહવાનું, તને ઘર બતાવશે હમણાં. ઉભો મેં જોઈ લીધું. ના એમ હાલે જ નહીં, ઈ બધું ખૂણે બતાવશે તને કે ભાઈ અહીંયા છે ને અમારે અરીસો છે, અહીંયા વાળ ઓરવાના અમારે, અહીંયા છે ને અમારે હોલ છે, અહીંયા છે અમારો બેડરૂમ, અહીંયા છે અમારું રસોડું, અહીંયા છે અમારી બાલ્કની. ના ઈ જોઈને શું કરવું? અરે એમ ક્યાંથી હાલશે, એટલે તો બોલાવાશે અહીંયા. એ બાપા હજી પાછી પાણી વિના ની આવી. બોલો હવે હું જાઉં રહોડામાં. ઈ બાને તારે અમને રહોડું નથી બતાવવાનું ને, એમ કહી દે ને પહેલાથી તો પાણી વિનાની રાખસ કે ભાઈ હાલો રહોડું જોવા. આ તો ઈ કે થોડીક આપણે આમ કહીને તો એમ કે પાણી પીવા હાલો રહોડામાં આવીએ, એવી રીતે બતાવવાનું છે. તો હાલ અમે આવીએ એમ કે ને પેલા બેન, પહેલાથી તાર કહી દેવાય તો આટલા સુધી તરસા તો ના રહી અમે. હા ચલો અંદર જ ચલો, આપણે રસોડું જોઈ લઈએ અને પાણી પી લઈએ. જો આને રહોડું બતાવું તું એટલે વરી આપણે રહોડું જોવા ના જાય તો તરસા રાખ્યા બોલ રહોડું બતાવવા હાટું. આટલી હદે ના હોય દેખાડો કરવાનું. રિંકી જો જોયું ને ગગલા, હું ખોટી હતી બોલ જોઈ. મને લાગે હજી પાણી છે ને રહોડામાં નહીં રાખ્યું હોય, ઈ બાલ્કનીમાં ગોરો રાખ્યો હોય છે એટલે એમ કે અરે બાલ્કનીમાં મેં રાખ્યો ગોરો, હાલો અહીંથી બાલ્કની બતાવવા લઈ જાવ એમ કરીને આખું ઘર બતાવશે. આ ઓલું પૈસાવાળા જેવું થઈ ગયું, 500 નોટ રાખ્યું હોય ને ત્યાં આમ ખેંચતો જાય એટલે આપણે હેલા જાય પછી ત્યાં જ્યાં બોલાવા હોય ને ત્યાં સુધી 500 નોટ લઈ જાય. એના જેવું કર્યું આને. તેને ટૂંકમાં કહી દીધું તું હોત તો કે મારું આખું ઘર જોઈ રહ્યો. હા પણ તું તો શ્વાસ લે. તાઈ હું હા એટલે હાવ આ દી બેગડો. મને તો એમ હતું કે છે ને કંઈક વાતચીત કરશું મજા આવશે ને આને તો હાવ દેખાડામાં જ ગયું. સારું હાલો ઈ જે હોય હું તમારા મિત્રો વાતો કરી લઉં, કારણ કે આ ઘર કઈ પૂરું થાય ને મને નથી ખબર ને મારા મિત્રો મારી રાહ જોયા રાખશે. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું.
ત્યાં એને બધા બકબક કરતા હતા એટલે અહીંયા લઈ દો નામ. માહિર ખાન, ગોપીબેન કિશોરભાઈ ઉદેસા, શીતલબેન ચૌહાણ. હા શીતલબેન, પહેલી તમારી કોમેન્ટ. માહિર ખાન, સુમેરા સિદ્દી, ભારતી સાંઘવી, શૈલેષ મોરી, મનીષાબેન, ગોપીબેન કિશોરભાઈ ઉદેસા, પંચાલ જુહીબેન, રામુભાઈ, સોનલબેન નહીં ગગલીબેન, માહિર ખાન, ઉષા બારોટ, માહિર ખાન, વાલા ભૂમિબેન. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.